તો હેલો મિત્રો, મારા આ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજનો વ્લોગ એવો કાંઈક છે કે હું આજે જાઉં છું પોહરી માતાજીના મંદિરે। તો આખા વ્લોગમાં તમે બન્યા રહેજો। તો ચાલો આપણે નીકળીએ। તો ફાઇનલી મિત્રો અમે અત્યારે પોહરી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આ પોહરી માતાજીના મંદિરનો ગેટ છે। તો ચાલો આગળ તમે વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો અમે પાણીયારી પોહરી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। ચાલો અંદર દર્શન કરવા જઈએ। ચાલો આપણે ડંકો પણ વગાડી દીધો છે। ચાલો હવે દર્શન કરીએ। તો મિત્રો મેં દર્શન કરી લીધા છે અને તમે જે પાછળ પાણી જોઈ રહ્યા છો એ આપણે તમને હમણાં બતાવવાનું છે નીચે જઈને। તમે જોઈ શકો છો અહીંનું લોકેશન પણ એક નંબર છે। તમે એકવાર આવો, બહુ જ મજા આવે એવું છે। તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આપણા દર્શન થઈ ગયા છે। તો હવે આપણે પરત પાછા જઈ રહ્યા છીએ। હજી તમે વ્લોગમાં બન્યા રહેજો। તો ફાઇનલી હવે અમે નીચે પહોંચી ગયા છીએ અને મિત્રો તમને હું માછલા બતાવું। અહીંયા જે અમારે પાણીમાં જે માછલા છે ને તે પેલા તમે દર્શન કરી લો। અને અહીંયા જે અંદર એક ખોડિયાર માતાજીનું મંદિર પણ છે। હજી ચોમાસું આવશે એટલે આનું પાણી જે છે એ હાવ માથે અહીંયા માથે વી આવે છે। આ બધું પાણીમાં જ હોય છે। અને હવે મિત્રો હું નીચે જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો કાચબા પણ છે। જો અહીંયા માછલા પણ છે અને કાચબા પણ જોવા મળે છે। આ છે તે ખોડિયાર માતાજીનું મંદિર છે અને હજી એક અહીંયા અંદર પણ એક છે, પણ મિત્રો એ પાણી વયું જાય ત્યારે જોવા મળે છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા ગામમાં અને તમે જોઈ શકો છો અમારા ગામમાં એક ભોળાનાથ દાદાનું મંદિર છે। ત્યાં તમને દર્શન કરાવું અને હું પણ કરું। તો તમે જોઈ શકો છો આપણી મેના રાણી અહીંયા મૂકી દીધી છે। તો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ। અહીંયા થોડુંક રિનોવેશનનું કામ પણ ચાલુ છે, એ પણ તમને બતાવું। તમે વ્લોગમાં બન્યા રહેજો। જોઈ શકો છો અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે અને હવે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને દર્શન પણ કરવા જઈ રહ્યા છીએ। તો જોઈ શકો છો તમે ડંકો વગાડી દીધો છે। મિત્રો આ છે અમારા ગામના ભોળાનાથ દાદાનું મંદિર। તો મિત્રો અહીંયા અત્યારે અમે આ જે રિનોવેશન કામ છે એમાં પાણી છાંટી રહ્યા છીએ। જોઈ શકો છો। તો આપણા વ્લોગમાં આજે કાંઈક આટલું જ હતું। મિત્રો તમારે આવા નવા નેટ નવીન વ્લોગ જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો। જય માતાજી।